આ કૃષ્ણ પરમાત્માનો પ્રસંગ છે ને, કૃષ્ણ પરમાત્મા તમે વિચાર કરજો, કંસની તમને એક વાત કરું કે એના બેન દેવકીજી અને વસુદેવ મહારાજ હતા ને, કંસે પાપ બહુ કર્યું હતું, ખોટું બહુ કર્યું હતું, પણ એના બેન બનાવીને બહુ પ્રેમ કરતો હતો. દેવકી માને અને વસુદેવ મહારાજને પ્રેમ બહુ કરતો કંસ. એટલે એકવાર આમ રથમાં બેહાડી અને બેનને બનાવીને રથમાં બેહાડી અને આમ બગીચામાં ફરતા હતા. એમાં આકાશવાણી થઈ. એના કર્મનો બાપુ ઘડો ભરાવા આવ્યો ને, એટલે આકાશવાણી થઈ કે કંસ, તું આટલો બધો તારી બેન બનાવીને પ્રેમ કરસ ને, પણ તારી બેનનું 8મું સંતાન જ તારું મોતનું કારણ બનશે. હવે મને કાલ મારી નાખવાના છે એમ કે એટલે તો પછી બાપુ ફડકા વધી જાય. પછી ઓલો પ્રેમ બધું વયું ગયું, બેન ના બનાવીનો પ્રેમ વયું ગયો. એ કે મને મારી નાખે તો આ બેન ને બનાવીને શું કરવા, આવો પ્રેમ રાખીને શું કામ? દુનિયા સ્વાર્થી તો છે 100%. એ પછી જેલમાં પૂરા ના કર્યું, તે કર્યું, જે કર્યું હોય. હવે એને વિચાર એવો થયો એ કે મને 8મું સંતાન મારવાનું છે ને, એટલે 7 સંતાન થાય ત્યાં સુધી આપણે કઈ ચિંતા નથી. એટલે એ કે 7 સંતાનને આપણે કાંઈ કરવું નથી, 8મું સંતાન થાય ને ત્યારે એને આપણે જીવવા દેવું નથી. હવે આને આવો વિચાર આવ્યો અને કૃષ્ણ પરમાત્મા વિચાર કરે કે હારો આ જો 8 મારે ને તો જ મોતનો ઘડા એનો ભરાય એવું છે ને, આને હારો વિચાર આવ્યો. આ 7 નો મારે તો મારી આકાશવાણી ખોટી પડે અને ઘડો પૂરો ભરાય નહીં, અને ભરાણા પહેલા હું મારું તો મારો અન્યાય કહેવાય. હારો આને વિચાર હારો કેમ આવ્યો? આ જો 8 ને મારી નાખે તો જ એનો ઘોડો સંપૂર્ણ ભરાય ને તો જ હું એને મારી શકું. મારી આકાશવાણી એને મેં એ કરીશ. ભગવાન મૂંઝાણા કે હવે શું કરું? એમાં નારદજી આવ્યા. એ કે શું પ્રભુ ચિંતા કરો છો? એ કે ભાઈ મેં આકાશવાણી કરી છે આવી, અને 8 મારે ને તો એનો ઘોડો ભરાય એવું છે ને. એને વિચાર સારો આવ્યો કે 7 ને મારે શું કામ મારવા જોઈએ? તો નારદજી કે પણ તમારું કહેવાનું શું થાય છે? એ કે ઈ 7 ને જો મારે ને તો મેળ, મૂળ તો તમારે મરવવા જ છે ને. તમારે ન ખોટું કરવું હોય પણ દુનિયા તમને ખોટું કરાવે. મૂળ તો એ કે મરવી જ નાખવા છે ને, એ તો હું મરવી નાખી, તમે શું કામ મૂંઝાવશો? એ કે એ નારદજી આવ્યા ને તો કંસ આખી સભા ભરીને બેઠો હતો. એટલે નારદજીને જોયા ને એટલે કંસ સામો આવ્યો, પધારો પધારો ભૂદેવ પધારો. એ કે શું આવડી મોટી સભા ભરીને બેઠા છો? એ કે ભાઈ એક પ્રશ્ન મૂંઝાણો. એમાં સભામાં અડધા એમ કે મારી નખાય, અડધા એમ કે ભાઈ નો મરાય. હાથ